બનાસકાંઠાની એક પોલીસ ચોકીમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કહેવામાં તો રાજ્યમાં દારૂબંધી છે, પણ આ બંધી માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટ પ્રતીત થાય છે। જે પોલીસ કર્મીને દારૂબંધીના અમલની જવાબદારી સોંપવામાં આવી છે તે પોલીસ કર્મીઓ જાણે કે દારૂના દાસ બનીને બેઠા છે। અનેક જગ્યાએ હપ્તાખોરીના જોરે દારૂની હાટડીઓ ધમધમી રહી છે। અહીં કોન્સ્ટેબલે દારૂ પીને પોલીસ ચોકીમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનેશ પરમાર। ધનેશ, ખરેખર એક શરમજનક બાબત કહી શકાય કે કોન્સ્ટેબલ જ આ રીતે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે। પરંતુ ચોક્કસથી ખાખીને લજવતો આ એક બનાવ છે। ખાસ કરીને દિશા શહેરી વિસ્તારમાં બનાવવામાં બહાર આવ્યો છે। એ શ્રીનગર પોલીસ ચોકી છે। પોલીસ ચોકીના અંદર જ લોકોએ વહેલી સવારે દારૂ પીધેલ હાલતમાં એક વ્યક્તિ જોયો, જે બાદ તપાસ કરતા આ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું। જે બાદ લોકોના ટોળે એકઠા થયા હતા। કેટલાક લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો, વિડીયો વાયરલ પણ થયો છે। પ્રોહિબિશન લેતો રાજ્યમાં કાયદો અમલમાં છે। ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર સમાજ દારૂની ચિંતા રેડો પાડી રહી છે। પોલીસ તેમાં કટિબદ્ધ બની છે કે દારૂબંધીને કરતા એ અમલ કરતું। ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન પણ આવ્યું છે કે દારૂ જે વેચાણ કરતા તત્વો છે તેમાં જો પોલીસની દરમિયાનગીરી નિષ્ક્રિયતા દેખાશે તો પગલાં લેવાશે। આ તમામ બાબતો વચ્ચે ખાખીને લજવતો બનાવમાં ખુદ પોલીસ કર્મી દારૂ પીધેલ હાલતમાં દારૂ પી છાપતો બનેલો જોવા મળ્યો હતો। આ દ્રશ્ય જે છે વિડીયો વાયરલ થયું હતું અને આ ઘટના દિશામાં બની છે, તેથી લોકોમાં પણ ઉથલ સર્જ્યું છે અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે।